બોટાદ એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે ગડ્ડાના તાલુકાના માંડવધાર ગામેથી ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું। બોટાદ એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગડ્ડાના માંડવધાર ગામની પ્રાથમિક શાળા પાસે આવેલા પડતર મકાનમાં ગાંજાનું વાવેતર કર્યું હોય જેને પગલે સ્થળ ઉપરથી 40થી વધુ લીલા ગાંજાના છોડ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે રાજુભાઈ જેમાભાઈ વાઘેલા નામના વ્યક્તિએ પડતર મકાનમાં ગાંજાનું વાવેતર કર્યું હતું। બોલ સ્પેશિયલ